दोस्तों जंगल में हमने મળ્યું છે એક રીચ। दोस्तों छेक ऊपर आई गया છે जो टॉप पर। रविवार છે ને જો વિરાસત વનમાં કેટલી ગાડીઓની લાઈન લાગેલી છે, ફૂલ જ પબ્લિક છે, બાઈકો પણ એટલી ને ફોર વ્હીલો પણ। દોસ્તો પહેલા અહીંયા ફુવારામાં પાણી આવતું પણ અત્યારે બંધ થઈ ગયું છે। મિત્રો તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં। તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ચમત્કારિક મંદિરે કે જ્યાં જવાથી તમારી હરેક મનોકામના પૂર્ણ જરૂરથી થાય। તો એવા ચમત્કારિક મંદિરે હું જઈ રહ્યો છું, ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને એ મંદિર છે આપણા ઘરેથી 40 કિલોમીટર દૂર, તો વિડીયોમાં બન્યા રહો। अब तुम्हारे आस-पास आ रही बारात, करना इंकार बार बार देना महफूज, तेरी यादों में खड़ा हूँ महफूज, मेरी बातों में छुपा तू महबूब, वो सारी रातों का सवेरा सुनना पाए। दोस्तों आई गया છે આપણે મોગલધામ મોગલમાના મંદિરે। હવે તમને હું અંદર જઈને એમનું બધું બતાવું। આવી રહ્યો ગેટ, એવો કઈ ગેટ છે। તો આ મોગલમાનો રસ્ત છે, જો આ છે મોગલમાં। તમે પણ ઘરે બેઠા એમના દર્શન કરી લો અને તમારી પણ મનોકામના મોગલમાં પૂર્ણ કરે। અને આ મંદિરની બાજુમાં કંઈક આવો નજારો છે, જેવો મંદિરનું બધું ગોઠવેલું છે અહીંયા આજુબાજુમાં તમે જોઈ શકો છો, મસ્ત મજાનું। તમે એકવાર જરૂરથી આવજો। તો દોસ્તો આ મોગલમાની ગાડી છે। આજે રવિવાર છે પણ ભીડ ઓછી છે, સાંજના સમયે બહુ ભીડ થાય છે અહીંયા। તો દોસ્તો બહારથી કંઈક આવો નજારો છે મંદિરનો। અહીં અંદરથી માના મંદિરમાં દર્શન કરવા માટે જવાય છે। આ ગેટથી અંદર દર્શન કરવા જાય છે। સામે જ મંદિર છે માનું, ત્યાં આગળ જે તમે જોયું। તો હવે આપણે આ દર્શન વર્શન કરી લીધા છે અને આ ધોણાનો આપણે દર્શન કરી લઈએ, એટલે કે આશીર્વાદ લઈ લઈએ। તો દોસ્તો આ શ્રી મોગલધામ હાલોલમાં આવેલું છે આ મોગલ માનું મંદિર। જે તમને ગમ્યું હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે શ્રીફળ વધેરી દઈએ। હસતા રહો કારણ કે તમે માં મોગલના સાનિધ્યમાં છો। આ સુંદર વાક્ય લખ્યું છે। તો દોસ્તો મોગલમાં આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ધાબા ડુંગરી સ્પેશિયલ કોઠું ખાવા માટે। જી દોસ્તો, તો ધાબા ડુંગરી આપણા દર્શન તો કરી લીધા હતા, પણ આજે સ્પેશિયલ કોઠું ખાવા માટે જઈએ છીએ। તો ચાલો તમને હવે ત્યાં કોઠું ખાઈ જોઈએ, પછી આગળ શું નાસ્તો કરીએ છીએ બધું બતાવીશ। તો વિડીયોમાં બને રહેજો। વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો। અને રૂહીબેન છે મારી સાથમાં, દેખાતી જ નહીં તું તો। मेरी रात का चंदा, तू ही तो मेरी पावन गंगा, होनी ना होनी बात समझ जा। दोस्तों આપણો પ્લાન તો ચેન્જ થઈ ગયો હતો ને આપણે આવી ગયા વન કવચ। જી હા દોસ્તો, ચાલો અંદર લઈ જાઉં તમને। સ્થળની સાથે તમને આ બોર્ડ જોવા મળશે। વર્ષ 2023-24માં બન્યું હતું। 20 તારીખ 1 હેક્ટર સ્થળ છે પૂરા પાવાગઢ। કુલ રોપ એટલે કે જેટલા વૃક્ષો છે 11,000 વૃક્ષો છે। વૃક્ષોની પ્રજાતિ 61, છોડ સૃપની સંખ્યા 40। તો દોસ્તો પ્લાનમાં ચેન્જ કરીને આપણે આવી ગયા છે જે પૂરા વન કવચ જે નવું બન્યું છે ત્યાં આગળ। અહીંયા બસ તો હરિયાળી છે, તમને બતાવું। ગ્રીનરી જ છે અહીંયા, જો છે ને ગ્રીન બધું। આ જે વિરાસત વન છે એનાથી 120 મીટર આગળ છે પાવાગઢથી આવતા। તમે જો હાલોલથી આવે છો તો વિરાસત વનથી આગળ 100 મીટર આવશો એટલે જમણી સાઈડ તમને મળશે વન કવચ ગેટ। જે તમે આગળ જોયો એ પ્રમાણે ગેટ છે અને મસ્ત છે। હવે તમને બતાવું કેવું છે અહીંયા। આ દેખો, આ સીડીઓ પર ઉપર જઈને જોઈએ કંઈ દેખાય તો। વાવ, ઉપર જેવો ત્યાં બધા ફોટા પડાવે છે, પણ આપણી જગ્યા થાય એવું લાગતું નહીં હમણાં। છે તો જોરદાર બધું। નીચે જો ગ્રીન, નીચે જમીન તો દેખાતી જ નથી। ઝાડ જ છે, વૃક્ષ ઝાડ વૃક્ષ જ છે। આ જો ફોટા પાડે છે ત્યાં, હવે કમ્પ્લીટ દેખાશે ચાલ। હવે અમને ફોટા પાડી લેવા દઈએ, પછી પાછા આવીએ આપણે ફોટા પાડી લેવા દઈએ એમને, કેમ કે જગ્યા જ નથી। એટલામાં આપણે બીજું કંઈક કરીએ।
ત્યાં આઈ થિંક પ્રી વેડિંગ ફોટોશૂટ ચાલે છે. દોસ્તો જંગલમાં અમને મળ્યું છે એક રીંછ. ભાલું રીંછ મળ્યું છે દોસ્તો. આ ઘનઘોર જંગલમાં તમે જોઈ શકો છો આસપાસ. અને હું રીંછની નજીક આવ્યો છું કેમ કે મારે રીંછને બહુ નજીકથી જોવું હતું. એટલે દેખો હમણાં એ મારી તરફ જ જોવે છે. તો એ કંઈક હુમલો કરે એની પહેલાં હું અહીંયાથી નીકળી જાઉં. તો કોઈ આ પ્રકારનો રીંછ હોય છે, જંગલનો બ્લેક રીંછ જોઈ લો. बहुत मज़ेदार. और यहाँ पर जीवता रहने के लिए तुमको ये घास फूस खाना पड़ेगा. तो घास फूस खा के आप जीत रह सकते हो, लेकिन इनसे बच के रहने का. દોસ્તો આ વન કવચમાં પ્રી વેડિંગ ફોટોશૂટ બહુ જ થાય છે. બહુ એટલે બહુ જ થાય છે કેમ કે નવું બન્યું છે એટલે બધા બહુ આવક કરે છે. આ બધા વૃક્ષોની જાતિ લખેલી છે પણ આપણે કંઈ વાંચવું નહીં અને નીકળી જઈએ આગળ. કેટલું લાંબુ છે એ તો ખબર નહીં હવે, પણ જોઈએ. કઈ એવી જગ્યા પણ નહીં મળતી કે બેસીએ છાયડામાં. બહુ ત્યાં અહીંયા તો પણ તાપ આવે છે. આ જો અહીંયા બેસવા કે છે પણ અહીંયા તો તાપ આવે છે. અહીંયા બી તાપ. બેસવું કઈ. પેલી સાઈડથી અમે સીડીઓ ચડ્યા હતા પણ ત્યાં તો બહુ જ બધા હતા. જો હજુ છે જ ત્યાં. તો હવે બીજી સાઈડથી અમે આવ્યા. અહીં આવતા બી આ આગળ લાઈન લાગેલી છે એટલે અહીં ઊભા રહી ગયા છે. હવે રૂહીનું થોડી રીલ્સ બનાવીએ આપણે. ચાલો. અને સામે પાવાગઢ દેખાય. જો એ રહ્યું પાવાગઢ. તો અહીંયા બહુ બધા ફોટો ને રીલ્સ બનાવી જે તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાં જઈને ફોલો કરી લેજો ના કર્યો હોય તો. અને હવે જઈએ છીએ ત્યાં. જો કોઈ ના હોય તો ત્યાં બી 1-2 રીલ બનાવીને ફોટા પાડીએ. વન કવચમાં છે હમણાં જયપુરા. હાલો. તો દોસ્તો છેક ઉપર આવી ગયા છે. જો ટોપ પર. ત્યારના આવવાના હતા પણ અહીંયા ફોટોશૂટ થતું એટલે નહોતા આવ્યા. છેક ઉપર આવે નીચેનો નજારો જેવો સામે પાવાગઢ દેખાય. દેખો. અને પાવાગઢની એક ખાસિયત કહું તમને, જેટલો આ પાવાગઢ ઉપર દેખાય છે એટલે 863 કે આઈ થિંક એટલા મીટર ઊંચો છે એટલો જમીનની અંદર પણ છે. જો મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. તળાવ છે પણ નામ નહીં ખબર કયું તળાવ છે. દેખો દોસ્તો અહીંયા ગેપ વધારે છે તો આ જાળી લગાવી છે એટલે પ્રોટેક્શન રહે. જો મસ્ત છે. એકવાર જરૂરથી આવજો અહીંયા જયપુરા. હાલો. દેખો મેં રૂહી છે ઉપર. આવી કંઈક સીડીઓ છે એટલે રૂહીને ઉચકી લીધી છે પડી ના જાય ને એટલે. નહીં રૂહી? જો છેક ટોપ પર હતા. હવે નીચે જઈએ. અહીંથી ડાયરેક્ટ નીચે જ જતું રહેવું. ચાલો આવો. ચાલો. આ ફોટોશૂટ માં કઈ થઈ ગયું. ચાલ રોહિત ખુશ થઈ ગયા. નહીં રોહિત? આ બાજુ દેખ પણ ખુશ થઈ ગયા. હે દોસ્તો બહુ જ ફોટોશૂટ થાય છે. બહુ જ એટલે બહુ જ હદ પાર વગરનું પ્રી વેડિંગ ફોટોશૂટ થાય છે. જગ્યા જ નથી મળતી અમને તો ઊભું રહેવાની કે બેસવાની. બધે ફોટોશૂટ ચાલે છે. તો વન કવચની બહાર આવી ગયા છે ને હવે જઈએ છીએ વિરાસત વનમાં. કેમ કે આજે સન્ડે છે એટલે રૂહીને ફરાઈ જ કરવી છે મારે. નહીં રૂહી? कल स्कूल चालू हो जाने वाली है इसलिए आज घूम लेने. फुल घूमना आज. આ વ્યૂ દેખો દોસ્તો કેટલો મસ્ત વ્યૂ આવે છે. એક તળાવ છે, એક નાનો પહાડ ને ઉપર પાવાગઢ જેવો મસ્ત વ્યૂ દેખાય છે. તો થોડોક થંબનેલ બમનેલ લઈ લઈએ આપણે આના. રવિવાર છે ને જો વિરાસત વનમાં કેટલી ગાડીઓની લાઈન લાગેલી છે. ફૂલ જ પબ્લિક છે. બાઇકો પણ એટલી ને 4 વ્હીલો પણ એટલી છે. જો એ રૂહી જપ. સો આઈ રહ્યો વિરાસતનો ગેટ. વિરાસત વનનો ગેટ. સોરી વિરાસતનો ગેટ કઈ. ચલો અંદર જઈએ. અને રૂહી બમનારી નીચે પડી હમણાં. પણ એને કશું ના વાગે. ફરવામાં ના વાગે એને કદી બી. એટલે અહીંયા તમારે નામની એન્ટ્રી પડાવવી પડશે. આપણે લખાઈ દઈએ નામને નંબરની એન્ટ્રી પડાવી દીધી છે. અને હવે જઈએ છીએ આપણે અંદર. અહીંયા તો કંઈ નથી પબ્લિક, પણ જેમ જેમ અંદર જશું એમ તમને પબ્લિક જોવા મળશે વધારે. હા દેખો ચાલુ થઈ ગયા સાહેબ. જો છે ને બધી જગ્યાએ આજે ફોટોશૂટ જ ચાલે છે. સન્ડે છે એટલે
દોસ્તો લગ્નની સિઝન સ્ટાર્ટ થઈ છે એટલે અત્યારથી પ્રી વેડિંગ ફોટોશૂટ બહુ જોરશોરમાં ચાલી રહ્યા છે. મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે નહીં રૂમ? થોડુંક ફરાઈ લાવીએ ને પછી નીકળી જાય બહાર, કેમ કે ભૂખ લાગી છે એટલે હોટલમાં જઈને ખાશું. દોસ્તો પહેલાં અહીંયા ફુવારામાં પાણી આવતું પણ અત્યારે બંધ થઈ ગયું છે જો પાણી, અને અંદર તો લીલ બાંધી ગઈ છે. જો તમને દેખાય તો બતાવું, દેખાય જો ફુવારો અત્યારે નથી પાણી ફેંકતો. આવી ગયા છે આપણે ધાબા ડુંગરી, અને જ્યાંથી કોઠો લીધું હતું પહેલાં જ કાકા જોડેથી કોઠા લઈએ છીએ ને, આ વખતે 7 કોઠા લઈ જવાના છે. આખા 7 મંગાવ્યા છે ઘરેથી. તો કાકા કોઠા નીકાળે છે મસ્ત મસ્ત, અને પછી પેક થાય એટલે નીકળીએ ઘરે જવા. તો દોસ્તો અત્યારે આપણે રજવાડી જાયકામાં જમવા માટે આવ્યા છે, અને જમવાનું કેવું છે એ બધું તમને જમવાનું આવે ખાવું પછી જણાવું કેવું છે ને કેવું નહીં એમ. બાકી અત્યારે તો આપણે પાવાગઢથી 4 કિલોમીટર પાછળ છે એટલે હાલોલની સાઈડ છીએ. તો દોસ્તો આપણી ડીશ આવી ગઈ છે, પંજાબી ડીશ મંગાવી છે અમે. આમાં પનીર છે, ચણાનું શાક છે, દાળ ચાવલ છે, પાપડ છે, રોટલી છે. હવે ટેસ્ટ વેસ્ટ કરીને પછી તમને આમનો રિવ્યૂ આપો હોટલનો, બરાબર? એટલે બન્યા રહેજો બ્લોગમાં. તો છાશ રહી ગઈ હતી તો આવી છે, બહુ મસ્ત છાશ દેખાય છે, બહુ મસ્ત. આમ તો ખાવાનું કમ્પ્લીટ છે પણ હજુ રિવ્યૂ પછી આપો. આપણે 3 વાગે ઘરે આવી ગયા હતા ને થોડો આરામ કર્યો, ને હવે તમને જણાવું કે જમવાનું કેવું હતું. તો જમવામાં હતું આપણે 5 રોટલી, પનીરનું શાક, ચણા મસાલાનું શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશ. તો 140ની ડીશ હતી આપણી પંજાબી ડીશ. પણ એમાં એવું હતું કે છાશ તો નકરું પાણી જ હતું. એટલે આ બરફ ના નાખશો, છાશમાં તો નકરું પાણી જ હતું એટલે છાશ માટે 0 માર્ક આપીશ. અને ડીશ હતી જમવામાં જે હતું પનીર ને બધું તો સારું જ હતું એટલે એના 10માંથી 8 આપીશ. એટલે જમવાનું થોડું સારું તો હતું જ, પણ ખાલી છાશ એકલી ખરાબ હતી. તો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી